સેકન્ડ ચેપ્ટર દિનચર્યા. દિનચર્યા એટલે શું કે આપણે ડેલી રૂટીન ઉઠીને શું કરવું જોઈએ. આ ચેપ્ટરમાં શું આપ્યું છે કે જે આપણે કયા ટાઈમે ઉઠવું જોઈએ અને ઉઠવાથી લઈને નાહવા સુધીનું શું શું કરવું જોઈએ એનું બધું આપ્યું છે. અને આ જે મેં 12 પોઈન્ટ લખ્યા છે એ સિક્વન્સમાં જ યાદ રાખવાના છે કે આના પછી આ વસ્તુ કરાય ને આના પછી આ વસ્તુ કરાય એમ. તો પહેલાં શું, બ્રાહ્મા મુહૂર્તમાં ઉઠવાનું. બ્રાહ્મા મુહૂર્તમાં ઉઠીને પછી શૌચવિધિ પતાવવાની. શૌચવિધિ પછી દંધાવન કરવાનું. દંધાવન કર્યા પછી અંજન કરવાનું આંખમાં. અંજન પછી નસ્ય કરવાનું. નસ્ય પછી ગંડૂસ. ગંડૂસ એટલે શું, મોંમાં પાણી ભરી રાખવું. ગંડૂસ પછી ધૂમપાન, મેડિકેટેડ ધૂમ કરવાનું. ધૂમપાન પછી તાંબુલ સેવન એટલે કે પાન ખાવાનું મેડિકેટેડ. તાંબુલ સેવન પછી અભ્યંગ ઓઇલ મસાજ કરવાની. ઓઇલ મસાજ કર્યા પછી વ્યાયામ એક્સરસાઇઝ કરવાની. એક્સરસાઇઝ કર્યા પછી ઉર્ધ્વતન પાવડર મસાજ કરવાનું. અને લાસ્ટમાં પછી સ્નાન કરવાનું. તો આ આખું રૂટીનનું આપેલું છે કે આપણે આ રીતના જો હેલ્ધી રહેવું હોય અને ડિસીઝને ક્યોર કરવા હોય તો આ રીતનું રૂટીન ફોલો કરવું પડે તો કોઈ બી ડિસીઝ ન થાય. અને દિનચર્યામાં છેલ્લે સદવૃત અને દસવિધ પાપ કરીને બી ટોપિક આપ્યા છે. સદવૃત એટલે શું કે શું વસ્તુ આપણે કરવી જોઈએ અને શું ના કરવું જોઈએ એની ઇન્ફોર્મેશન દીધી છે કે આપણે કઈ વસ્તુ કરવી જોઈએ, આપણા માટે કઈ વસ્તુ સારી છે. અને દસવિધ પાપ એટલે કે જે આપણી માઇન્ડ, બોડી અને સ્પીચના પાપ છે એ આપ્યા છે કે આ 10 પાપ છે જે આપણે કરીએ છીએ. હવે એમાં પહેલું છે બ્રહ્મ મુહૂર્ત. તો બ્રહ્મ મુહૂર્ત એટલે શું કે વેકઅપ ટાઈમ, ક્યારે આપણે ઉઠવું જોઈએ. તેનો શ્લોક શું છે, બ્રાહ્મે મુહૂર્ત ઉત્તિષ્ઠેત સ્વસ્થો રક્ષાર્થમ આયુષ્ય. એટલે શું કહે છે, બ્રાહ્મ મુહૂર્તે જે ઉઠે એનું આયુષ્ય સ્વસ્થ રહે છે. અથવા તો જેને ખુદનું આયુષ્ય સ્વસ્થ રાખવું હોય એને બ્રાહ્મ મુહૂર્તે ઉઠવું જોઈએ. ઇન ઓર્ડર ટુ પ્રોટેક્ટ હિઝ લાઈફ, હેલ્ધી પર્સન શુડ ગેટ અપ ફ્રોમ ધ બેડ ઇન બ્રહ્મ મુહૂર્ત. એટલે જેને બી ખુદની લાઈફ પ્રોટેક્ટ રાખવી છે, હેલ્ધી રહેવું છે, એને બેડ પરથી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ. તો એનો આ શ્લોક કરવાનું, એનું આ ડિસ્ક્રિપ્શન છે. અને અહીંયા ટીકામાં શું કીધું છે કે જે બ્રહ્મ મુહૂર્ત છે એ 14 મુહૂર્ત કાલ ઓફ ધ નાઇટ છે. હવે એક મુહૂર્ત બરાબર 48 મિનિટ છે અને અહીંયા 15 મુહૂર્તનું કીધું છે તો એની જે મિનિટ થાય એ છે. અને શું કીધું છે કે બ્રહ્મ મુહૂર્ત એવો ટાઈમ છે જે 13 મુહૂર્ત પત્યા પછી ચાલુ થાય છે. હવે 13 મુહૂર્ત, એક મુહૂર્ત બરાબર 48 મિનિટ છે તો 13 મુહૂર્ત બરાબર જેટલી મિનિટ થાય એ કરી અને ટોટલ 15 મુહૂર્ત હતા તો એમાંથી આ માઇનસ કરી 96 મિનિટ્સ જવાબ આવ્યો. તો અહીંયા શું કહે છે કે કોઈ બી વ્યક્તિએ બેડ પરથી ક્યારે ઉઠવું જોઈએ, તો જે સનરાઈઝ છે, સૂર્ય ઉગે એની 96 મિનિટ પહેલાં ઉઠી જવું જોઈએ. એટલે એપ્રોક્સિમેટલી અબાઉટ સવારના 4:24 ટાઈમ થયો એ બ્રહ્મ મુહૂર્ત ગણે છે. તો એ શું કરશે, તો ઇટ ઇઝ ધ સસ્ટેન ટાઈમ ટુ સ્ટડી એન્ડ ઓબ્ટેન નોલેજ, કે એ સ્ટડી કરવા માટેનો બેસ્ટ ટાઈમ કીધો છે અને એ ટાઈમે આપણે નોલેજ બી કમ્પ્લીટ લઈ શકીએ. ઇટ ઇઝ ઓલ્સો ધ ટાઈમ વેન ઓલ 3 દોસાઝ આર ઇન ધ ઇક્વિલિબ્રિયમ સ્ટેજ. આ એવો ટાઈમ છે જેમાં ત્રણેય દોસા એક સમાન હોય છે, નોર્મલ સ્ટેટમાં હોય છે, જેથી તમે બધું કામ બરાબર કરી શકો. બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું. બ્રહ્મ મુહૂર્ત પછી આપણે શું શૌચવિધિ કરવાની કીધી હતી. શૌચવિધિ એટલે ક્લિન્સિંગ. શરીરમ ચિંતામ નિર્વત્યમ કૃત શૌચ વિધિસ્તત. એટલે શું કહે છે કે આફ્ટર કન્સિડરિંગ ધ કન્ડિશન ઓફ ધ બોડી વન હેઝ ટુ અટેન્ડ ફોર ધ નેચરલ અર્જીસ એન્ડ ક્લીન ધ પાર્ટ્સ વેલ. એટલે જ્યારે આપણું બોડી આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જઈએ, આપણે કમ્ફર્ટેબલ ફીલ કરી દઈએ પછી નેચરલ અર્જને અટેન્ડ કરવા જોઈએ અને જે પાર્ટ્સ છે એ બધા ક્લીન રાખવા જોઈએ. પછી અહીંયા નોટ્સમાં આપ્યું છે ને એના અમુક પોઈન્ટ યાદ રાખવાના કે શૌચવિધિ કરવાથી શું થાય, કે ક્યાં કરવી જોઈએ, ક્યાં ન કરવી જોઈએ, એવું બધું આપ્યું છે. તો શું કહે છે કે હેલ્ધી પર્સન શુડ એલિમિનેટ ધ નેચરલ અર્જ લાઇક ફેસીસ એન્ડ યુરિન. એટલે નેચરલ અર્જ એલિમિનેટ જેવા કે ફેસીસ અને યુરિન એ હેલ્ધી પર્સન એલિમિનેટ કરે જ છે. ફેસિંગ નોર્થ ઇન ધ મોર્નિંગ હવર્સ એન્ડ સાઉથ ઇન ધ નાઇટ, કે જો સવારમાં જે
નેચરલ અર્જ કરવા જાય એ ત્યારે નોર્થ સાઈડ કરવું જોઈએ, નોર્થ સાઈડ ફેસ રાખીને, અને નાઇટમાં સાઉથ સાઈડ ફેસ રાખીને. ડ્યુરિંગ ડેફિકેશન વન શુડ બી સાયલેન્ટ, સીટ એન્ડ કવર ધ હેડ વિથ ધ ક્લોથ. એટલે અહીં શું કીધું છે કે જ્યારે તમે ડેફિકેશન કરો, શૌચવિધિ કરતા હોવ ત્યારે ચૂપ રહેવું જોઈએ, બેસવું અને જે માથું છે એને કપડાથી ઢાંકી દેવું જોઈએ. પછી અહીંયા શું કીધું છે કે અવોઇડ ફોર્સફુલ એક્સપલ્સન, એટલે જે ફોર્સફુલી ન કરવું જોઈએ. પછી શું કીધું છે કે કઈ કઈ જગ્યાએ ના કરવું જોઈએ, તો કે અવોઇડ ડિફિકેટિંગ એટ ડર્ટી પ્લેસ, ગંદી જગ્યાએ ન કરવું જોઈએ. સેન્ટર ઓફ ધ રોડ, રસ્તાઓ વચ્ચે ના કરવું જોઈએ. હિપ્સ ઓફ એસ, જે રાખના ઢગલાઓ હોય છે ત્યાં ના કરવું જોઈએ. પછી કાઉસ, એટલે કે ગૌશાળા છે, બધી ગાયો હોય ત્યાં ના કરવું જોઈએ. પછી બ્યુરિયલ ગ્રાઉન્ડ, એટલે કે જે સ્મશાનની જગ્યા છે ત્યાં ના કરવું જોઈએ. પછી સેક્ર પ્લેસ, એટલે કે જે પવિત્ર સ્થળો છે ત્યાં બી ના કરવું જોઈએ. ઇન ફ્રન્ટ ઓફ વુમન એન્ડ રિસ્પેક્ટેબલ પર્સન, એટલે કે જે સ્ત્રી અને જે આદરણીય વ્યક્તિઓ હોય એમની સામે બી ન કરવું જોઈએ. અને સૂર્ય અને ચંદ્ર સામે ફેસ ન રાખીને કરવું જોઈએ. એટલે આ એવી જગ્યાઓ આપી છે કે જ્યાં ના કરવું જોઈએ. બટ એટ ધ ટાઈમ ઓફ ફિયર એન્ડ સિક પર્સન મે વોઇડ ધ એક્સક્રીમેન્ટ્સ એઝ ધે વિશ. એટલે શું કહે છે કે જે ડરેલો માણસ છે, ફિયર, અને જે સિક, બીમાર માણસ છે, એ એમની ઈચ્છા પ્રમાણે એ એક્સક્રીમેન્ટ કરી શકે છે, કોઈ જબરદસ્તી કે એવું નહીં એમ. એને જ્યારે મન થાય ત્યારે એ કરવું જોઈએ. પછી એટ ધ ટાઈમ ઓફ અર્જ વન શુડ નોટ અટેન્ડ એની અધર વર્ક, એટલે જ્યારે તમે નેચરલ અર્જ કરતા હોવ ત્યારે કોઈ બીજું કામ જોડે ના કરતું હોવું જોઈએ. સપ્રેસિંગ ધ નેચરલ અર્થ લીડ્સ, જો તમે નેચરલ અર્થને સપ્રેસ કરી રાખશો, રોકી રાખો, તો શું થાય, તો કે વાતનું વિશિએશન થઈ જાય. વિચ ઇન ટર્ન્સ કોઝ અ મેની નંબર ઓફ ડિસીઝ, પછી એ શું કરશે, બહુ બધા ડિસીઝનું કોઝ બની જશે. એટલે નેચરલ અર્થ સપ્રેસ ન કરવા જોઈએ. આ એનો શ્લોક છે ને એનું આ મિનિંગ યાદ રાખવાનો. પછી આમાંથી જે મેન ટોપિક છે એટલા થોડા યાદ રાખવાના, કે પૂછે શૌચવિધિમ તો લખતા કે કહેતા ફાવે, કે એમને સાના નેચરલ એજ હોય છે, તો ફિસીસ અને યુરિનના. પછી કઈ સાઈડ ફેસ રાખીને કરે છે. પછી ફોર્સફુલ એક્સપલ્સન યાદ રાખવાનું, આમાંથી 3-4 વસ્તુ યાદ રાખવાનું કે આવી જગ્યાએ ન કરાય. પછી જે બીજું કામ નેચરલ જ્યારે કરતા હોય ત્યારે વર્ક ન કરાય. અને આ તો યાદ રાખવું પડશે કે જો તમે નેચરલ અર્જ રોકી રાખો તો વાત વિશિએટેડ થઈ જાય, અને એના લીધે ઘણા બધા ડિસીઝ થાય છે. તો બ્રહ્મ મુહૂર્ત પછી આ થયું શૌચવિધિ. શૌચવિધિ પછી આપણને શું કરવાનું કીધું, કે દંત ધાવન, તીથ ક્લીન કરવા જોઈએ. તો એમાં કઈ રીતનું છે, તો એનો શ્લોક છે અર્ક, ન્યગ્રોધ, ખદીર, કરંજ, કકુપ, આદિજમ. પ્રાત ભુક્ત્વા ચમુદ્વગમ કષાય કટુ તિક્તકમ. એટલે આ બધા જે છે ને, અર્ક, ન્યગ્રોધ, ખદીર, કરંજ, કકુબ, પછી આદિ. એ આદિમાં પછી આ બધા આપ્યા છે કે કરવીર, સર્જ, ઈરી, મેદા, આપા, માર્ગ, મલાટી. તો આ બધા છે ને ડ્રગ છે, કે જે ટૂથપેસ્ટ છે એ બનાવવા માટે આ ડ્રગ તમે લઈ શકો, કે તમારી જે ટીથ ક્લીન કરવા છે આ ડ્રગથી તમે કરી શકો. તો પહેલી લીટીમાં જે છે એ બધાના ડ્રગ આપેલા છે. પછી શું કહે છે કે કનિન્ય ગ્રમ સમસ્થોલ્યમ સુકુર્ચમ દ્વાદશ અંગુલમ ભક્ષેદ દંતધવનમ દંતમાશાન્ય બાધયન. એટલે એમાં શું કહે છે કે જે આપણો બ્રશ લઈએ છીએ બ્રશ કરવા માટે એ કેવું હોવું જોઈએ, તો 12 ઇંચ ઓફ લેન્થ વિથ ધ સર્કમફેરન્સ ઓફ લિટલ ફિંગર. જે આપણું બ્રશ લઈએ છીએ 12 ઇંચ લાંબુ હોવું જોઈએ. પછી શુડ બી સ્ટ્રેટ એન્ડ ડિવોઇડ ઓફ નોટ્સ. એ સ્ટ્રેટ હોવું જોઈએ, એમાં કોઈ અણીવાળો પાર્ટ કે નોટ્સ કે એવું બધું ના હોવું જોઈએ જે આપણને હાર્મ કરે. પછી કલેક્ટેડ ફ્રોમ સેક પ્લેસ, એટલે એને શુદ્ધ જગ્યાએથી લીધેલી હોય, કોઈ ગંદી જગ્યાએથી બનાવેલું ના હોય. અને આ જે હોય એક એનો ટેસ્ટ કેવો હોવો જોઈએ, તો કટુ, તિક્ત એન્ડ કસાઈ રસવાળા. બ્રશ માટે જે બી ટૂથપેસ્ટ લઈએ કે કોઈ બી ડ્રગ લઈએ તો એ ડ્રગ કેવી હોવી જોઈએ, કટુ, તિક્ત અને કસાઈ રસવાળી. પછી એક આ વસ્તુ યાદ રાખવાનું છે કે બ્રશ આપણે ક્યારે કરવું જોઈએ, તો વન શુડ બ્રશ ધ ટીથ અર્લી ઇન ધ મોર્નિંગ એઝ વેલ એઝ ઇમિડિયેટલી આફ્ટર હેવિંગ ફૂડ. તો આ થઈ ગયું કે ક્યારે કરવું જોઈએ, તો જ્યારે આપણે ઉઠીએ સવારમાં,
ત્યારે અને આપણે ખાધા પછી તરત કરવું જોઈએ. અને કેવી રીતના કરવું જોઈએ? તો કે વિધાઉટ કોઝિંગ પેન ઓર ઇન્જરી ટુ ધ ગમ્સ. એટલે એવું કહે છે કે એવી રીતના બ્રશ કરવું જોઈએ કે જેથી આપણને પેન ના થાય અને આપણા જે ગમ્સ છે એમાં બી કોઈ ઇન્જરી ન થાય. પછી અષ્ટાંગ સંગ્રહમાં છે ને આની પ્રોસિજર આપેલી છે કે જે બ્રશ કરે છે એ કઈ રીતના કરે છે, એમાં ડ્રગના કયા કયા ગ્રુપ લે છે. તો અહીંયા જો વાપ્ય મીન્સ કુષ્ઠ, ત્રિવર્ગ ને ત્રિતય મીન્સ ધ 3 ગ્રુપ્સ ઓફ 3 ડ્રગ્સ. એટલે આ ત્રિકટુ એમાં 3 ડ્રગ છે. કઈ? તો સૂંઠી, મરીચ, પીપલી. પછી ત્રિફલા, તો ત્રિફલામાં 3 કયા? હરિતકી, આમલકી ને બીભીતકી. અને ત્રીજું છે ત્રિજાતક એટલે કે ત્વક, એલા અને પત્ર. એમાં શું કીધું છે કે આ 3 વસ્તુમાંથી કોઈ બી એક વસ્તુ લો. એટલે આ 3 ગ્રુપ છે અને 3 ડ્રગના છે. તો ટેક ધ ફાઇન પાવડર્સ ઓફ ધ અબાઉ ડ્રગ્સ. ધારો કે આપણે ત્રિફલા લીધું તો આ 3 ડ્રગ્સ લેવાની, એનો પાવડર બનાવી દેવાનો. એન્ડ પ્રિપેર પેસ્ટ બાય મિક્સિંગ હની. અને આ 3નો મિક્સ કરીને જે પાવડર બન્યો એમાં હની એડ કરવાનું. ધેન યુઝ ધ પેસ્ટ ફોર બ્રશિંગ ધ ટૂથ વિથ ધ હેલ્પ ઓફ ટ્વાઇસ બાય રબિંગ વિધાઉટ કોઝિંગ ઇન્જરી ઇન ધ ગમ્સ. એટલે શું કરે? આ જે પેસ્ટ બનાવીને આ ડ્રગ્સની અને એમાં હની એડ કરીને એ પેસ્ટ બ્રશ પર લેવાની અને એનાથી બ્રશ કરવાનું અને કોઈ બી ઇન્જરી થાય નહીં એ રીતના. ધ લોઅર રો ઓફ ધ ટીથ શુડ બી બ્રશ ઇનિશિયલી એન્ડ ધેન ધ અપર રો ઇઝ ટુ બી ફોલો. પહેલાં નીચેના દાંત જે છે એને બ્રશ કરવા જોઈએ, એના પછી ઉપરના રોવાળા દાંતનું કરવું જોઈએ. આ અષ્ટાંગ સંગ્રહનું છે, યાદ રહે તો રાખવાનું, પણ આ 3 ખાલી યાદ રાખજે કે ત્રિકટુ, ત્રિફલા, ત્રિજાતક છે, એમાં કયા કયા ડ્રગ છે ને શું કીધું છે. અને આ તો થોડી પ્રોસિજર તો ઇઝી જ છે યાદ રહેવા જેવી, કદાચ લોંગમાં આવે તો લખવા ચાલે. પછી બીજું શું કીધું છે કે આફ્ટર બ્રશિંગ ટીથ સ્ક્રેપ ધ ટંગ વિથ ધ હેલ્પ ઓફ ટંગ ક્લીનર્સ વિચ શુડ નોટ બી શાર્પ એજ એન્ડ ઇઝ કર્વ. એટલે શું કહે છે કે જો બ્રશ કરી દીધું, હવે એના પછી ટંગને સ્ક્રેપ કરવી જોઈએ. તો શાનાથી? તો કે ટંગ ક્લીનર્સથી. હવે એ કેવું હોવું જોઈએ, કેવું ના હોવું જોઈએ? તો કે વિચ શુડ નોટ બી શાર્પ, એ શાર્પ ના હોવું જોઈએ અને કર્વ ના હોવું જોઈએ. મેડ ઓફ મેટલ્સ લાઇક ગોલ્ડ, સિલ્વર એન્ડ કોપર. એ શાર્પ ના હોવું જોઈએ, આમ કર્વ ટાઈપ હોવું જોઈએ કે જેથી આપણને ટંગ સ્ક્રેપ કરીએ ત્યારે વાગે નહીં. અને એ શાનાથી બનેલું હોવું જોઈએ? તો કે મેટલ્સ જેવી કે ગોલ્ડ, સિલ્વર ને કોપરથી. હવે આ ટંગ સ્ક્રેપિંગ શું હેલ્પ કરશે? તો રિમૂવ્સ ધ ડર્ટ ઓફ ધ ટંગ. ટંગ પર જે ડર્ટ રહેલું છે, ગંદકી, એ દૂર કરશે. બેડ ટેસ્ટ એન્ડ ફાઉલ સ્મેલ ઓફ ટંગ, માઉથ એન્ડ ટીથ. શું કહે છે કે જે માઉથ અને ટીથની બેડ ટેસ્ટ હશે અને એની સ્મેલ હશે ટંગની, એ દૂર કરશે. પ્રોડ્યુસ બેટર ટેસ્ટ પ્રોડ્યુસ કરશે અને ક્લીન કરશે ટંગને એન્ડ આપણા માઉથને સોફ્ટનેસ આપશે. તો આ થઈ ગયું દંત ધાવનના કોન્ટ્રાઇન્ડિકેશન એટલે શું? કે આ પર્સનને આ દંત ધાવન ના કરવું જોઈએ. એ લોકો કોન્ટ્રાઇન્ડિકેટેડ કહેવાય કે એમને આ સિચ્યુએશનમાં બ્રશ ન કરવું જોઈએ. તો શું છે કે પેશન્ટ સફરિંગ વિથ ધ ફોલોઈંગ ડિસીઝ આર કોન્ટ્રાઇન્ડિકેટેડ ફોર ક્લિનિંગ ટીથ. એટલે જે બી વ્યક્તિ આ વસ્તુઓથી પીડાતો હોય એને દંત ધાવન ના કરવું જોઈએ. તો એનો શ્લોક શું છે? નાદ્યાદ અજીર્ણવમથુ શ્વાસકાશ જ્વર અર્દિતિ તૃષ્ણા અશ્યપાક હૃદય નેત્ર શિર કર્ણામયી ચ તત. એટલે શું કહે છે કે નાદ્યાદ એટલે કે આવા પેશન્ટ કેવા? તો કે અજીર્ણ, જેને ઇનડાઇજેશનનો પ્રોબ્લેમ છે. પછી વમથુ, જેને વોમિટિંગ્સ થાય છે. શ્વાસ, જેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પછી કાશ, જેને કફ છે. જ્વર, જેને તાવ આવ્યો છે. અર્દિત એટલે જેને ફેશિયલ પેરાલિસિસ છે. પછી તૃષ્ણા એટલે કે જે થર્સ્ટ, એને તરસ લાગી છે. પછી અશ્યપાક એટલે સ્ટમેટાઇટિસ, પેટમાં સોજો છે. પછી હૃદય, નેત્ર અને શિર, કર્ણરોગ એટલે શું કહે છે? એવા ડિસીઝ હાર્ટના, આંખના, પછી માથાના અને કાનના, એ આટલા જેટલા ડિસીઝથી જે લોકો પીડાય છે, જેમને છે, એ લોકોએ એ ટાઈમે દંત ધાવન ના કરવું જોઈએ. એ એનું કોન્ટ્રાઇન્ડિકેટર થઈ ગયું. આ શ્લોક બી કરવાનો છે. હવે દંત ધાવન પછી આપણને શું કીધું હતું? અંજન કરવાનું. તો અંજનમાં શું છે? સૌવીર અંજનમ નિત્યમ હિતમક્ષણોસ્તતો ભજેત. એટલે શું કહે છે કે આફ્ટર દંત ધાવન ડેલી યુઝ ઓફ સૌવીર અંજન એઝ